દર્શક મિત્રો, સોના ચાંદી પરની આયાત ડ્યુટી એટલે કે ઇમ્પોર્ટ ડ્યુટી વધવાના કારણે દેશભરના બુલિયન માર્કેટમાં એક ભારે ઉથલપાથલ મચી છે. ત્યારે ડાયમંડ અને ગોલ્ડ સિટી તરીકે ઓળખાતા સુરતના સોની બજારમાં સ્થિરતા જાળવી રાખવા માટે એક મહત્વની કવાયત હાથ ધરવામાં આવી હતી. સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા તાજેતરમાં જ એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્તમાન પરિસ્થિતિ અને વ્યાપાર પર તેની અસરો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન એસોસિએશનના હોદ્દેદારોએ તમામ નાના મોટા જ્વેલર્સ અને વ્યાપારીઓને સંબોધિત કરતા કહ્યું કે આયાત ડ્યુટી વધવાના કારણે બજારમાં કોઈ પણ પ્રકારની અફવા કે ગભરાટની સ્થિતિ ઊભી ન થવી જોઈએ. જ્વેલર્સ એસોસિએશને વ્યાપારીઓને આશ્વાસન આપ્યું છે કે આ વૈશ્વિક અને સરકારી નીતિઓનો એક ભાગ છે, જેનાથી ગભરાવાની જરૂર નથી. વ્યાપારીઓ જો પોતે સંયમ રાખશે તો બજારમાં ગ્રાહકોનો વિશ્વાસ પણ અકબંધ રહેશે. સુરત જ્વેલરી એસોસિએશનમાં વાઇસ પ્રેસિડેન્ટ છું. આજ રોજ અમે જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધું કે 1 વર્ષ સુધી ગોલ્ડ ના ખરીદવું અથવા ઘરેણાં ના ખરીદવા, અને ત્યારબાદ જે ઇમ્પોર્ટ ડ્યુટી વધી છે એને અનુસંધાનીને અમે આ એક મિટિંગનું આયોજન કર્યું હતું, જેથી દરેક જ્વેલર્સ મીટોમાં એક હૂંફની લાગણી રહે. અને અમે એવું વિચારીએ છીએ કે આપણા યશસ્વી વડાપ્રધાને જો કોઈ પણ જાહેરાત કરી હોય તો એ રાષ્ટ્રના હિતમાં હોય અને એમની પાસે કોઈ સારો રોડ મેપ હોય તો જ એમણે આ જાહેરાત કરી હોય. જેમ આપણા ઘણા બધા મંદિરોમાં, બેન્કોમાં એમ ઘણું સોનું સંઘળાયેલું છે, તો એને પણ સરકાર કોઈને કોઈ સ્કીમ દ્વારા બહાર કાઢી અને એને માર્કેટમાં લાવશે, જેથી કરીને અમારો પણ બિઝનેસ ચાલશે અને આપણે બહારથી જે ઇમ્પોર્ટ કરીને આપણું જે વિદેશી ઉદ્યમો જાય છે એ ના જાય અને આપણું દેશનું સોનું દેશમાં રહે અને જ્વેલર્સનો વેપાર થાય, એવું કંઈક ને કંઈક સરકાર પગલાં ભરશે એવી અમને આશા છે. અને અમે હર હંમેશ રાષ્ટ્રની અને સરકારની સાથે છીએ.